શહેર કોંગ્રેસના આંદોલનકારી પ્રમુખ નરેન્દ્ર રાવતની રાહબરી હેઠળ સોનિયાનગરના નાગરિકો આજે પાલિકા પહોંચ્યા, જ્યાં 22 વર્ષથી સોનિયાનગર નામના કાચા પાકા મકાનોનું એક વસાહત છે, ત્યાં હવે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવા જઈ રહી છે પાલિકા. સરકારનો એમાં સાથ છે, એટલે સોનિયાનગરના નાગરિકો ખૂબ રોષે ભરાયા છે. રોજે રોજ રાવતની આગેવાનીમાં સૌ કોઈ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજે ફરી એકવાર વધુ એક આવેદન આપવા માટે રાવતની આગેવાનીમાં સોનિયાનગરના નાગરિકો પહોંચ્યા. સેવા સદન મેયરને મળ્યા અને પહેલા કમિશનર તો મળી ચૂકેલા હતા, એટલે મેયરને મળીને આવેદનપત્ર આપ્યું. સર્વે કરવા દેજો, નહીતર તમારા હાલ સંજયનગર કરતા પણ ખરાબ થશે. આમ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલે ફાલ્યો છે, વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે અને નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા વડોદરા શહેરની તમામ ઝૂંપડપટ્ટીઓ તોડવા પાછળ એમનો ભ્રષ્ટાચાર ચોક્કસ જણાય છે. સોનિયાનગરના રહીશો આજે મેયરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને અમારો હક આપો. અમને જે 25 ચોરસ મીટરના પ્લોટ આપ્યા છે ત્યાં બાંધકામની પરમિશન આપવા માટે આજે આવેદનપત્ર આપવાના છે. મેયરશ્રી પણ આ વોર્ડના રહીશ છે અને 1999ની અંદર એમણે પણ પત્ર દ્વારા વિવિધ એજન્સીઓમાં આમને મદદ કરવાનો પ્રયત્ન કરેલો છે. આવી કાયદેસરની ઝૂંપડપટ્ટી ઉપર પણ મુખ્યમંત્રી આવાસ યોજના ઠોકી બેસાડવાના પ્રયત્ન સામે આજે આવેદનપત્ર અને આંદોલનના ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના ડેપ્યુટીશ્રીનો એન્જિનિયરશ્રીનો કોલ આવ્યો હતો કે તમે મુખ્યમંત્રી આવાસ યોજનાનો સર્વે કરવા દો અને અમને સર્વે કરી લેવા દો. તમે જે મેયરશ્રીને આવેદનપત્ર આપવાના છો એ આવેદનપત્ર ના આપો અને અમને સર્વે કરવા દો, નહીં તો સંજયનગર જેવા તમારા અમે હાલ કરીશું, એ નિશ્ચિત છે. શું નામ છે તારું? મારું નામ હરીશભાઈ રાઠોડ છે. નહીં, ધમકી કોણે આપી તમે? ધમકી અમને મુખ્યમંત્રી આવાસ યોજનાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી નરેન્દ્રભાઈએ આપી છે.